ડભોઈ વડોદરા રોડ હવેથી મુસાફર વાહન ચાલકો માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે। માંડ ડભોઈના ઓવરબ્રિજો બંને શરૂ થયા બાદ હવે પલાસવાડા ફાટક પાસે બ્રિજ બનવા માટે કે રસ્તો પહોળો કરવા માટે રસ્તો સાંકડો કરી દેતા તેને કારણે રોજબરોજ 2-3 કિલોમીટરની લાઈનો અને વાહનોને કલાક દોઢ કલાક સુધી ઊભા રહેવું પડે છે। ડભોઈ વડોદરા વચ્ચે કેટલાક રસ્તા પર ચાલતી કામગીરીના કારણે વન વે કરવામાં આવતા અકસ્માતો પણ વધી રહ્યા છે। ત્યારે તંત્રના એક સાથેના રોડ પર થઈ રહેલા કામોને લઈને લોકોને ખૂબ જ તકલીફો અને મુશ્કેલીઓ પડી રહી છે, જેને જોનાર કોઈ તંત્ર નથી। ડભોઈ વડોદરા રોડ દિન પ્રતિદિન મુશ્કેલ બની રહ્યો છે। તંત્ર મનસ્વી રીતે કરતી કામગીરીના કારણે આવન જાવન કરતા વાહન ચાલકો મુસાફરો માટે આ રસ્તો ખૂબ જ કઠિન છે। કોઈક જગ્યાએ કામગીરીના કારણે વાહન ચાલકોને ઊભા રહેવું પડે તો કોઈક જગ્યાએ વન વેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી તથા પલાસવાડા ફાટક ત્યાં તો કાયમી વાહનોની ભીડ ટ્રાફિક મુશ્કેલી સર્જાઈ રહી છે। ટ્રાફિકમાં એટલો બધો વધી ગયો છે કે લોકોના કલાકથી 1.5-2 કલાક વાહનો લઈને ઊભું રહેવું પડે છે। માંડ ટ્રાફિક હળવો થયો હોય ત્યારે બાંધકામ વિભાગ અને રેલવે તંત્ર પોતે મુસાફરોને પડતી તકલીફો બાબતે કશું જ વિચારતા નથી અને પોતાનું ધાર્યું જ કરતા હોય છે। ત્યારે સરકાર દ્વારા કે જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે ધ્યાન લે અને રોજબરોજ આવન જાવન કરતા નોકરિયાતો, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, અપડાઉન કરતા મુસાફરો અને કેટલીક સુધી આ તકલીફો વેઠવી પડશે તે પણ તકલીફોનો સામનો કરવો પડે તેનો વહેલી તકે ઉકેલ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।